કૃષ્ણ પરમાત્મા ને ભીષ્મ પિતા કહે છે કે તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દે હારે નહીં. એ કે ના દાદા, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી, હું હથિયાર નહીં ઉપાડું એમ કૃષ્ણ પરમાત્મા કે. અને ભીષ્મ વિચાર કરે કે બીક તારી એક ની જ લાગે છે ને, કે આમાં કોની તાકાત છે કે મને એકય પગી હકે? તારે એક જ બીક છે, બાકી પાંડવોની તાકાત નથી કે મારા સામે નજર કરી શકે. એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામે તો હું હથિયાર નહીં ઉપાડું, હું તારી સામે પ્રતિજ્ઞા કરું છું. અને એ જ વખતે બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એ સમર્થ પુરુષ કેવો હોય છે. ત્રીજા દિવસનું યુદ્ધ હતું ને, દુર્યોધને ભીષ્મ પિતાને કીધું કે દાદા, રથ મારો, હથિયાર મારા, રોટલા મારા ખાવ છો, અને અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ, પણ તમે આ પેટમાં મેલ ચેતી કાઢશો? અને ભીષ્મને બાપુ હબાકા માંડ્યા આવવા કે દુર્યોધન મને શું માનતો હશે. અને બાપુ એને નક્કી કરી નાખ્યું, જાહેર કરી દીધું કાલ પૃથ્વી ઉપર પાંડવોને રહેવા ન દો, ન પાંડવી કાલ પૃથ્વી કરી નાખું. ભીષ્મ પિતા કહે છે કાલ પાંડવ જેવું નામ આ દુનિયામાં ન રહેવા દો. અને કૃષ્ણ પરમાત્માને આ ખબર પડી ને, કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા. ભીષ્મે પ્રતિજ્ઞા લીધી એટલે કાલનું પરિણામ શું આવે એ બાપુ કૃષ્ણ પરમાત્માને ખબર ન પડી. કેવો ભીષ્મ પિતા છે. રાત્રિનો સમય બધા હુતા છે, કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. કોકે આપણને કીધું હોય કે તારે રહેવું એમ રહેજે, ઘર હોતા જેટલા 100 હોય માઇલ પર હુતા હોય ને ઘર હળગાવી નાખવું છે, પછી આપણે નીંદર આવે. કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. અને કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ વાયા હાથ રાખીને પિતા આટા મારે છે. કૃષ્ણ પરમાત્મા આટા મારે છે, એમાં એક સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી. રાત્રિનો સમય છે અને કૃષ્ણ પરમાત્માને વિચાર થયો કે અત્યારે રાતે અને કોક બાઈ છે અત્યારે. અને ત્યાં જઈને કૃષ્ણ પરમાત્મા કહે છે કે માં કોણ છો? અને સફેદ વસ્ત્ર પહેરેલી માં ભગવતી જગત જનની જોગ માયા બાપુ ઊભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. એ કે ભીષ્મની માં? એ કે માં અટાણે અહીંયા રાતે કાલ મારો દીકરો મેદાનમાં પડવાનો છે, એટલે એને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણવા આવીશું. બાપુ કેવી જનેતા હશે. હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું, હું તો તમને વંદન કરું, સલામ કરું છું. બાપુ તમે શક્તિ છો, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કીધાની વાત નથી રામ. કારણ કે અમુક મારી વાતો કડવી લાગશે, પણ સત્ય તો બાપુ છે ને, દર્દ તો કડવું પાવતો જ મટે, ગોળ ખવડાય દર્દ ન મટે. અમુક આપણને આમ અંદર હૃદયના, જોકે ગામડામાં હજી ઘણું બધું સારું છે, મોટી સિટીમાં જાવ ને એટલે ભાઈ હાલ્યા આવે છે કે બેન હાલ્યા આવે છે એ જ નથી કે નક્કી નથી થતું. બોલો બધું હરકૂટ લાગે છે. ભાઈએ વાળ વધારે હોય ને બેને કપાવી નાખ્યા, ઊંધું થઈ ગયું બધું. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માનું બાપુ મગજ કામ નથી કરતું, એવો ભીષ્મ પિતા હતો. સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ જાગો, આ પિતાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને નીંદર આવે છે? ઈ કે તમે જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? હારા માણસ લગામ હોપી દો ને બાપુ, તમારે ન જાગવું પડે. ગમે એ કાર્ય હોય ને હારા માણસ હોપી દેવાય બાપુ, તમારું કામ ઉજળું થઈ જાય. લગ્ન હોય, કોઈ એવું કઈ પણ પ્રસંગ હોય ને, ડાયો માણા હોય ને હોપી દે. આ કૃષ્ણ પરમાત્માને હોપ્યો ને એમાં આવડા ફાવી ગયા, અને ઓલા હાથે ઠેકડા માર્યા એમાં હાર્યા. અને બાપુ હવારમાં અર્જુન ને કૃષ્ણ પરમાત્મા કહે છે કાલ તું શિખંડી ની આગેવાની રાખજે, તારા આગળ શિખંડી રાખજે. અર્જુન કે શું અમે બંગડીયું પહેરી છે, શિખંડી ને રાખી? ઈ કે ભાઈ હું કહું એમ કરીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈ જીવવાય નહીં દે. તમે હજી ભીષ્મને ઓળખતા જ નથી. હું કહું એમ કર, કાલ તારે શિખંડી ની આગેવાની રાખવાની. પછી માન્યો. અને બીજે દી બાપુ હામાં રથ આવ્યા ને,
અને આમ ભીષ્મએ નજર કરી અર્જુનના રથમાં બાપુ અર્જુનની આગળ શિખંડી ઉભો હતો ને ભીષ્મ પિતા હથિયાર મૂકી દીધા. આવા બાયલા આગળ રાખીને કે મારી સામે લડવા આવો છો, હું ન લડું. અને હથિયાર મૂક્યા ને પછી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હવે બાણ માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું, નગર તાકાત નથી તમારી તમે ભીષ્મને મારી શકો. એટલે જ કહું છું. ઈ રૂએ રૂએ બાણ માર્યા, ભીષ્મ પિતા પડ્યા અને ત્યાં પાછી માં ભગવતી ગંગા બાપુ પ્રગટ થયો. ધકેલ ત્રાંબા જેવી આંખો માં બાપુ કૃષ્ણ પરમાત્માની સામે જોઈને કહે છે, મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને. ઈ કે અર્જુન ની આગળ ત્યાં શિખંડી રાખ્યો તો ને, શિખંડી ની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. હજી તને ખબર નથી કે મારો દીકરો શું છે.